આગળ વાત કરીએ દાહોદ જિલ્લાના અનેક તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। દાહોદ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। દાહોદની અંદર પણ આ જ પરિસ્થિતિ સામે આવી છે। દાહોદ જિલ્લાના અનેક તાલુકા એવા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। દાહોદ સહિતના આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ગોધરાની અંદર ઝાલોદની અંદર પણ સારો એવો વરસાદ વરસ્યો છે। અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી દાહોદવાસીઓને પણ અત્યારે રાહત મળી છે। દાહોદ જિલ્લાના અનેક તાલુકાઓની અંદર વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ, કારણ કે દાહોદવાસીઓ પણ રાહ જોઈને બેઠા હતા કે વરસાદ આવે અને કાલથી જ અહીં વરસાદ નોંધાઈ રહ્યો છે। વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી છે। એકસો 53 તાલુકાઓ એવા છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પરિસ્થિતિ સામે આવી રહી છે। વાત દાહોદની થઈ રહી છે તો દાહોદ જિલ્લાના અનેક તાલુકાની અંદર પણ કાલે રાત્રે જ એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ અહીં ધીમે ધારે વરસી રહ્યો છે। વધુ માહિતી માટે સંવાદદાતા ભૂપેન્દ્ર જોડાઈ ગયા છે। ભૂપેન્દ્ર, દાહોદની અંદર પણ વરસાદ નોંધાયો, વિગતો શું? જી આપને જણાવી દઉં કે આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વાદળછાયું વાતાવરણ છે અને દાહોદની સાથે દાહોદની આજુબાજુના વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ થયું છે। ચારે બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જી આભાર ભૂપેન્દ્ર।